પણ વર્તમાન સમયને લઈને મારે એટલું તો ચોક્કસ કહેવું છે કે એક દીકરીની અંદર એની સગી માતાને મરે ત્યાં સુધી એમાં પ્રેમ, એમાં વાત્સલ્ય, એમાં મમતા દેખાય કે નહીં? માં કદાચ 90 વર્ષની થઈ જાય અને એની દીકરી કદાચ 65 વર્ષની થઈ જાય તો એ સગી માને એમાં એકેય દુર્ગુણ ન દેખાય. આ વાત સત્ય છે. પરંતુ સમાજની મોટી કરુણા એ છે કે એ જ દીકરી જ્યારે બીજા ઘરની અંદર જાય ત્યારે એ જ સ્ત્રી જેની સાસુ કહેવાય છે એ સાસુ માને એક પણ સદગુણ એમાં દેખાતો નથી, માત્ર ને માત્ર દુર્ગુણ દેખાય છે. અને ત્યારે આ ભાગવતજીની કથા એ કહેવા માંગે છે, જો ઘરનું વાતાવરણ તમે આનંદમય, સુખમય અને જીવવા જેવું માંગતા હોય તો સગી દીકરીની માં જેવું પોતાના દીકરી સાથે વર્તન કરે આવું જ વર્તન હરેક સાસુઓ પોતાના દીકરાની ઘરવાળી સાથે કરે એવું ભાગવતજી તમને ભલામણ કરવા માંગે છે. અને એક બીજી ટકોર કરી દઉં, એ દીકરી શું લઈને આવી છે? વાસણો, સેટ કે કેટલા પદાર્થો, શું લઈને આવ્યા છે અથવા તો એના બાપે શું આપ્યું એ મહેરબાની કરીને ક્યારેય ન જોતા. એ બાપે એના કાળજા સમાન દીકરી તમને આપી દીધી, એનાથી વધારે સમર્પણ સામું નહીં જોતા ક્યારેય.